सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्परां। કર્મકાંડી બ્રાહ્મણોને એમની ભ્રાંત માન્યતાઓમાંથી મુક્ત કરવા માટે ભગવાન શિવે અનુગ્રહ કરીને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશને રમણ મહર્ષિજીએ પોતાના શબ્દોમાં વ્યક્ત કર્યો. એનું નામ છે ઉપદેશ સાર. જેમ શીર્ષક છે ગ્રંથનું એ જ પ્રમાણે સમગ્ર શાસ્ત્રનો નિચોડ માત્ર 30 શ્લોકોની અંદર, બીજા અર્થમાં એમ કહી શકાય કે સમુદ્રને એટલે કે સાગરને માત્ર ગાગરમાં ભરી દીધો હોય એટલું સંક્ષિપ્તમાં સરળતાથી સમગ્ર ઉપદેશને આ ગ્રંથમાં વર્ણવવામાં આવેલો છે. આ આપણો ઉપદેશ સાર ઉપરનો ચોથો વર્ગ છે. પણ પૂર્વેના 3 શ્લોકોની અંદર આપણે આ ગ્રંથની કથાનકની વાતો કરી, કોને કહેવામાં આવ્યું, ક્યાં કહેવામાં આવ્યું, કેવી રીતે કહેવામાં આવ્યું એ સમજાવવામાં આવ્યું. અને ત્યારબાદ છેલ્લા 2 વર્ગની અંદર આપણે પ્રથમ શ્લોક ઉપર વિચારણા કરી ચૂક્યા. પ્રથમ શ્લોકની અંદર કર્મકાંડી બ્રાહ્મણોની ભ્રાંતિ, કર્મકાંડીની ભ્રાંતિ એટલે કર્મઠ મનુષ્યોની ભ્રાંતિ, અને એ મનુષ્યોની ભ્રાંતિ ઈશ્વર વિષયક અને કર્મ વિષયક એ બંને વિષયક હતી. એમાંથી ઈશ્વર વિષયક ભ્રાંતિને દૂર કરવાનો પ્રયત્ન પ્રથમ શ્લોકમાં કરવામાં આવેલો છે. પહેલા તો એમની ભ્રાંતિ શું હતી, એમની માન્યતા શું હતી એના ઉપર વિચાર કરીએ. કર્મઠ લોકો એટલે અને કર્મકાંડી બ્રાહ્મણ એટલે એ લોકો વેદમાં માને, વેદને સ્વીકારે, વેદવાણી એ ઈશ્વર વાણી છે એવી રીતે સ્વીકારે છે, એને પ્રમાણભૂત ગ્રંથ તરીકે પણ સ્વીકારે છે. પરંતુ ઈશ્વરનું અસ્તિત્વ નથી, ઈશ્વરની આવશ્યકતા પણ નથી એવી કંઈક માન્યતા ધરાવનારા વૈદિકો પરંતુ નાસ્તિકો હતા. અથવા નિરીશ્વરવાદી વૈદિકો, નાસ્તિકો નહીં. આસ્તિક તો વેદને પ્રમાણ માને એટલે આસ્તિક કહેવાય, પણ ઈશ્વરને નહીં સ્વીકારનારા નિરીશ્વરવાદી આસ્તિકો હતા, વૈદિકો હતા. વાસ્તવમાં એમની આ વિચારધારા ખૂબ વાહિયાત, પોકળ કે મૂર્ખતાપૂર્ણ છે. કારણ કે તર્ક પણ કહેતું નથી કે કોઈ કરતા કે મેન્યુફેક્ચરર વગર કોઈ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ થાય. જગતની અંદર કોઈ પણ વસ્તુ આપણે જોઈએ, ઘડિયાળો હોય, હાથરૂમાલ હોય, આ માળાઓ હોય, સુંદર લાગે તરત પૂછીએ કોણે બનાવી, કેવી રીતે બનાવી. એમ જો આ નાનકડી વસ્તુ પણ જો આપણને એમ વિચાર કરાવતું જાય છે કે કોણે ઉત્પન્ન કર્યું, કોણે બનાવ્યું, તો આ સમગ્ર વૈવિધ્યપૂર્ણ જે જગત છે એનો કોઈ પણ જગતનો રચયિતા નથી એવું માનવું એ મૂર્ખતા માત્ર છે. અને માટે પ્રથમ શ્લોકની અંદર રમણ મહર્ષિજીના શબ્દોમાં એ વાત રજૂ કરવામાં આવી કે ઈશ્વર છે અને ઈશ્વરની આવશ્યકતા પણ છે. તો ઈશ્વર નથી તો એને જવાબ આપવામાં આવ્યું ઈશ્વર છે. તો ઈશ્વર શું કરે છે? તો કે જે ઈશ્વરે જગતની ઉત્પત્તિ કરેલી છે, જગત રચયિતા પરમેશ્વર છે. એટલું જ નહીં, વેદને ઉત્પન્ન કરનાર પણ જગત છે. પણ કર્મકાંડી લોકો જે હતા
એને પૂર્વમીમાંસકો પણ કહેવામાં આવે. એ લોકો એવું માનતા હતા કે વેદ તો પહેલેથી છે જ, નિત્ય છે, એને ઉત્પન્ન કરવાની જરૂર નથી, ઉત્પન્ન કરાયા નથી. જ્યારે આપણા શાસ્ત્ર, ઇવન આપણે ભાગવત વાંચીએ તો એની અંદર પણ વિસ્તારપૂર્વક કહેવામાં આવેલું છે કે સમગ્ર વેદ છે એ બ્રહ્માજી દ્વારા પ્રગટ થયા છે, અર્થાત ઉત્પન્ન થયેલા છે, અને આ વિશ્વ પણ ઉત્પન્ન થયેલું છે. એ લોકો પ્રમાણ માંગે તો વેદની અંદર જ, જે વેદને સ્વીકારનારા છે એને વેદની પરિભાષામાં જ ઉત્તર આપીએ. તો તૈતરીય ઉપનિષદમાં કહ્યું, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આ આખું જગત ઉત્પન્ન થયું છે, તદ બ્રહ્મેતિ, એ પરમાત્મા છે. તો તૈતરીય શ્રુતિ પણ કહે છે, એટલે વેદ કહે છે. બીજું આપણો શાંતિપાઠ, એ પણ વૈદિક છે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ, અર્થાત એ પરમેશ્વરમાંથી જ વેદ ઉત્પન્ન થયા છે. તો વેદની ઉત્પત્તિ અને જગતની ઉત્પત્તિ ઈશ્વર દ્વારા થઈ છે એવું વેદ પ્રમાણ પણ છે. તર્ક પણ આપણને એ જ ઉત્તર આપે છે. અને એ ધ્યાનમાં રાખીને આવી મતવાદીઓ માટે અહીંયા રમણ મહર્ષિજી પણ એમને કહે છે કે ઈશ્વર છે અને ઈશ્વર દ્વારા જ જગત ઉત્પન્ન થયું છે, ઈશ્વર દ્વારા વેદ ઉત્પન્ન થયા. તો ઈશ્વર અસ્તિ, વેદ કરતા, વેદસ્ય કરતા, જગત કરતા ઈશ્વર અસ્તિ. ત્રીજું એમની એક ભ્રાંતિ હતી કે ઈશ્વરની ક્યાં જરૂર છે. તમે ઈશ્વર છે કહો છો, આપણે કહીએ છીએ ઈશ્વર જગત રચયિતા છે, એટલું જ નહીં, કર્મફળ દાતા પણ ઈશ્વર છે. તો કર્મફળની માન્યતા એવી હતી કે કર્મફળ દાતા ઈશ્વર વચ્ચે ક્યાં લાવો છો? હું કામ કરું છું અને ઊભું થાય છે, આ મેં માળામાં ફૂલ ભરા, દોરામાં ફૂલ પરોવ્યા અને માળા બની, એમાં ભગવાન ક્યાં આવ્યા? ભગવાનની જરૂર ક્યાં છે? તમે વાહિયાત ઈશ્વરની વાતો કરી રહ્યા છો. ઈશ્વરની આવશ્યકતા જ ક્યાં છે? અર્થાત કર્મ છે એ પોતે જ ફળ આપે છે, એવી એમની વિચારધારા હતી. પણ એ વિચારધારા પણ મૂર્ખતાપૂર્ણ છે. અને એ જોવાનો પ્રયત્ન આપણે ગયા 2 ક્લાસોમાં કરી ચૂક્યા કે વાસ્તવમાં કર્મ છે એ જડ છે. માત્ર કર્મ કરો એટલે ફળ મળી જાય એવું નહીં. તો બીજા કહે છે કે કેવી રીતે કર્મ ફળ આપે? તો કે કાયદા રચ્યા છે ને એ પ્રમાણે, કાયદાને પ્રમાણે કર્મ પોતે જ ફળ ઉત્પન્ન કરે છે. આપણે દ્રષ્ટાંત જોયું હતું કે તમે રાત્રે 11 વાગે પસાર થતા હો અને લાલ લાઈટ, લીલી લાઈટ 4 રસ્તા ઉપર થતી હોય, તમે જુઓ છો કે રાત્રે 11 વાગે કોઈ દેખાતું નથી, અને ધારો કે કોઈની ડ્યુટી હોય તો જોકે ચડી ગયું હોય અને આપણને દેખાતા ના હોય, તો આપણે શું કરીએ? ગાડી ધમધમાવીને મોકલી દઈએ. લાલ લાઈટમાંથી પણ 4 રસ્તા ઉપર ગાડી પસાર કરી દઈએ. હવે નિયમ પ્રમાણે આપણે નિયમનો ભંગ કર્યો, કાયદાનો ભંગ કર્યો. કાયદાનો ભંગ એ કર્મ થયું, અને આ કર્મનું ફળ શું છે? દંડ. જો ત્યાં કોઈ પોલીસ હાજર હોત તો 100 રૂપિયાનો દંડ કરી દે. હવે એમ કહું છે કે મને ઉતાવળ છે ને કોઈ હતું નહીં ને ટ્રાફિક હતો ને હું ભાગી, પણ કાયદાના ભંગ પ્રમાણે મારે માટે 100 રૂપિયાનો દંડ નિશ્ચિત છે. કોઈ માણસ એવું ગયું ખરું કે લો મેં આ ભંગ કર્યો તો 100 રૂપિયા આપું છું? અરે ભંગ કર્યો હોય તો પેલા સમજાવવા બેસીએ છે અને 10 રૂપિયા હાથમાં પકડાવીને 50 રૂપિયા પકડાવીને ભાગી જઈએ. રસીદ ના બનાવે તો 25 રૂપિયા 50 રૂપિયા પકડાવીને ભાગી જઈએ. તો કર્મ છે એનાથી કઈ દંડ મળતો નથી. કર્મ તો થઈ ગયું પણ કર્મ દંડ આપતો નથી. બીજું, કાયદો તો શાસ્ત્રમાં છે, કાયદા લો બુક્સ બધી હોય, પણ એ લો બુકમાં જે લો છે એ પ્રમાણે કાયદો પોતે ત્યાંથી ઉઠીને આવીને આપણને દંડ આપતો નથી. તો કર્મ એકલું એ પણ જડ, કાયદાના પુસ્તકો એ પણ જડ. પણ કર્મ અને કાયદા પ્રમાણે, એટલે કાયદાને આધીન રહી કર્મ જે કર્યું છે કર્તાએ, એ કર્મને પ્રમાણે કર્તાને ફળ આપવાનું કાર્ય કરવા માટે વચ્ચે કોઈક ચેતન તત્વની આવશ્યકતા છે, કોઈ ન્યાયાધીશની આવશ્યકતા છે, કોઈ સત્તાવાળો મનુષ્ય, અને સાથે સાથે કાયદાનો જાણનારો હોવો જોઈએ, અને સત્તા હોવી જોઈએ, અને એની પાસે બુદ્ધિ હોવી જોઈએ કે આ કર્મનું કયો દંડ થાય, કેટલો દંડ થાય.
તો એવો મનુષ્ય જ કર્તાને ફળ આપી શકે. અને જ્યારે કર્તાને ફળ આપવાનું હોય તો કર્મ ફળને આપવા માટે કોઈક બુદ્ધિશાળી તત્વ હાજર હોવું જોઈએ. જો બુદ્ધિશાળી તત્વ હાજર ના હોય તો કર્મનું ફળ આપોઆપ ઉત્પન્ન થતું નથી. બસ એક પ્રિન્સિપલને ધ્યાનમાં રાખીને અહીંયા કહેવામાં આવ્યું કે બધા આટલા બધા જીવો છે, પ્રતિક્ષણ કર્મ કરે છે. સવારે કંઈક બીજું, બપોરે કંઈક, સવાર બપોર સુધીમાં તો 10-10, 100-100 કામ થઈ જાય છે. પ્રત્યેક જીવોના પ્રતિક્ષણના અનેક કર્મો છે અને દરેક જીવોને એમના કર્મ પ્રમાણે ફળ આપવું એ પણ એક ન્યાયશાસ્ત્રને આધીન. પણ એ ન્યાયશાસ્ત્ર પ્રમાણે કર્તાને એનું ફળ આપવા માટે કોઈક બુદ્ધિશાળી ચેતન તત્વની અનિવાર્યતા છે. અને એ બુદ્ધિશાળી ચેતન તત્વ જેને સર્વ જીવોના કર્મ ખબર હોવી જોઈએ, એની ઇન્ટેન્સિટી ખબર હોવી જોઈએ, અને એની જે કર્મ કરવા માટેનો મોટિવ છે એ ખબર હોવો જોઈએ. મોટિવ તો સૂક્ષ્મ છે, ઇન્ટેન્સિટી પણ સૂક્ષ્મ છે, અને એ પ્રમાણે કર્મ કર્યું હોય એને ફળ આપવાનું હોય તો એવો કોઈ માઇટી બ્રેન વાળું ચેતન તત્વ જોઈએ કે જે આપણા મનોભાવને પણ સમજી શકે, આપણા સ્થૂળ કર્મને પણ જાણે અને કર્મના બધા જ કાયદાને જાણે અને બધા કર્મોને એક સાથે જોનારો પણ હોવો જોઈએ, જાણનારો પણ હોવો જોઈએ. અને એવું જે તત્વ હોય એ સર્વજ્ઞ જ હોઈ શકે, બીજું કોઈ હોઈ શકે નહીં. અને એવું જે સર્વજ્ઞ તત્વ છે એને આપણે ઈશ્વર કહીએ છીએ. અને એવું સર્વજ્ઞ ઈશ્વર જીવોને કર્મના ફળ આપે છે. તો પહેલી એક જ લાઈનની અંદર આ બધી વિચારધારા, જો મેં કહું એમ સાગરને ગાગરમાં ભરી દીધું. એક જ વાક્યની અંદર આ તમામ વિચારધારાને મૂકી દીધું. કર્તુહુ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કર્તાની આજ્ઞા, જે કયા કરતા એટલે જગત કરતા પરમેશ્વર, જગત કરતા વેદસ્ય કરતા, એની આજ્ઞાથી કર્મનું ફળ મળે છે. તો પહેલી લાઈનની અંદર ઈશ્વર છે, જગતનો કરતા છે, વેદનો રચયિતા છે અને સાથે સાથે કર્મ ફળ દાતા છે. આ ત્રણેય વાત એમાં એક વાક્યની અંદર કરી દેવામાં આવી. અને બીજી લાઈનમાં એમની જે ભ્રાંતિ છે એને દૂર કરનારું વાક્ય કહેવામાં આવ્યું, કર્મ કિમ પરમ. શું કર્મ સ્વતંત્ર છે ફળ આપવા માટે? ફળ જન્માવા માટે કર્મ સ્વતંત્ર નથી. અને એટલા માટે તો 50 ચોરી કરી હોય પકડાય નહીં માણસ. જો કર્મ સ્વતંત્રપણે ફળ આપતું હોત તો ન્યાયાધીશની જરૂર નહીં, કોર્ટની જરૂર નહીં, આપવા ફળ મળી ગયું હોય. કર્મ પોતે સ્વતંત્રપણે ફળ આપી શકે નહીં. કેમ? કર્મ તજ જડમ. કર્મ જડ છે, જડ કર્મ છે. કર્મ કરનાર, કર્મ વસ્તુ જ એવી છે કે એની પાસે જ્ઞાતૃત્વ નથી કે ફળ જન્માવી શકે. તો આમ પહેલા શ્લોકની અંદર 3 પ્રકારની ભ્રાંતિ જે ઈશ્વર વિષયક હતી એનું નિરસન કરીને અહીંયા પૂર્વ મીમાંસકોને કહેવામાં આવ્યું. અને એની સાથે સાથે આપણે પણ સમજવાનું કે આપણા જીવનમાં ઈશ્વર ક્યાં છે, કેવો છે. આ બધી વાતો, ઉપદેશની વાતો કથાનકો દ્વારા રજૂ કરવામાં આવે છે, પણ એ આપણા જીવનના કલ્યાણાર્થે કરવામાં આવે છે. તો ઈશ્વર એટલે કોણ? ઈશ્વર જેવું કંઈ નથી એવું નહીં. આજકાલના જે લોકો પાસે શાસ્ત્રનો અભ્યાસ કરવાનો સમય નથી, સાચી વસ્તુને જાણવા માટેનો પ્રયત્ન કરવા માટે અવકાશ નથી, એ લોકો ઉપલક વાતો લોકો પાસે સાંભળીને અથવા તો પોતાની થોડી બુદ્ધિને ધ્યાનમાં રાખીને જાત જાતના તર્ક દ્વારા આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, એ વળી શું? કોઈ જોયો ઈશ્વર? આવી વાહિયાત વાતોની અંદર સમય બરબાદ કરે છે અને આવી વાતો કે આવી ગ્રંથિની અંદર પોતે જીવન વ્યતીત કરતા હોય છે. એ લોકોએ પણ સમજવાની જરૂર છે કે ઈશ્વર છે. બીજું, કોણ છે? કોને ઈશ્વર કહ્યો? જેણે જગત બનાવ્યું એને ઈશ્વર કહ્યો. ભલે તમે જોયો નથી પણ બન્યું તો છે. આ ઘડિયાળ બનાવનાર મેં જોયો નથી એનો અર્થ એવો નથી કે નથી. ઘડિયાળ છે એટલે બનાવનાર હોવો જ જોઈએ. ધીસ ઇઝ લોજિક. અને બહુ બુદ્ધિશાળી માણસ એટલે લોજિકને સમજનારા માણસ, લોજિકમાં જીવન જીવનારા લોકો, તર્કમાં જીવન જીવનારા લોકો પોતાને બુદ્ધિશાળી માને છે.
તો એ લોકોના તર્કને પહેલા જ ઉત્તર આપવો જોઈએ કે કોઈ પણ રચના હોય રચયિતા વગર સંભવતી નથી. આ નાનકડો હેન્કરચીફ હોય તો પણ એનો રચયિતા હોય ને હોય જ. અકસ્માતે કશું આવતું નથી. અને એ રચયિતા જે કોઈ હોય, જેવો પણ હોય, જ્યાં પણ હોય, એને આપણે ઈશ્વર કહીએ છીએ. અને ત્રીજું, આપણા જીવનમાં ક્યાં સ્પર્શે છે? તો આપણને જે કંઈ કર્મના ફળ રૂપે પ્રાપ્ત થાય છે. ફળ એટલે કર્મનું ફળ એટલે રખે એવું સમજતા કે આંબાનું ફળ એટલે કેરી, દ્રાક્ષના વેલાનું ફળ એટલે દ્રાક્ષ. ફળ શબ્દ ગુજરાતીની અંદર તો શું, આપણે તો ફળ. એકવાર એક બેને અમારા સ્વામીજીને કહેલું કે સ્વામીજી, તમે પ્રવચનની અંદર આ ફળ કર્યા કરો છો, આ કર્મનું ફળ કેવું હોય? આ કીવી જેવું હોય, સકરટેટી જેવું હોય, કેરી જેવું? આ ફળ એટલે શું? હું તમને પૂછું, આ ફળ કોને કહેવાય? વોટ ઇઝ ફ્રૂટ? કોઈ લારી પર મળે ના, શાક માર્કેટમાં મળે ના. આ ફળ કોને કહેવાય? તો ભાઈ કર્મ ફળ બોલ્યા જ કરીએ છીએ આપણે, ફળ ભોગવીએ છીએ, ફળ ભોગવવા પડે છે, તો શબ્દનો જવાબ તો હોવો જોઈએ. એ ગાડરિયા પ્રવાહમાંથી તમે જરા બહાર આવો એટલે પ્રશ્ન પૂછ્યું. આ ફળ કોને કહેવાય? રિઝલ્ટ ઓફ ધ એક્શન. એને તો ભાષાંતર કહેવાય. તમે જે કર્મફળનો જવાબ આપ્યો એને અંગ્રેજી ભાષાંતર કહેવાય. ફળ બરાબર સમજી લો, ક્લેરિટી હોવી જોઈએ. અને જ્યાં ક્લેરિટી નથી હોતી ત્યાં શાસ્ત્રને સમજવામાં આપણે થોડાક ઊંડા ઉતરી જઈએ. ફળ એટલે અનુભવ, એક્સપિરિયન્સ. Each and every moment we experience, and whatever we experience is called karma phala. અને આપણું આખું જીવન અનુભવોની પરંપરા છે. અને અનુભવો અનેક પ્રકારના છે. આમ વર્ણન કરવા માટે અનેક પ્રકારના છે, પણ મુખ્યત્વે એને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક સુખદ અનુભવ અને એક દુઃખદ અનુભવ. ચિંતા, અજંપો, ઉદ્વેગ, ટેન્શન, આજે હાઇપર ટેન્શન, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, અનઇઝીનેસ, મૂડલેસનેસ, આ બધી વસ્તુ જે છે દુઃખદ અનુભવો આવે છે. અને જ્યારે એવા અનુભવો કરે ત્યારે સમજવાનું કે દુઃખદ અનુભવો છે એ આપણા પૂર્વ કરેલા કર્મના ફળ રૂપે પ્રાપ્ત થાય છે. અને સુખદ અનુભવ એટલે આનંદ, પ્રેમ, શાંતિ, દયા, કરુણા. આવો જે અનુભવ છે એકદમ આનંદ, નિરાંત, પ્રસન્નતા, એવો જે અનુભવ છે ને, જેટલી ક્ષણો એવા અનુભવમાં જાય એ ક્ષણોને સમજવાનું એ સુખદ અનુભવો છે. અને સુખદ અનુભવ છે એ આપણા પૂર્વ કર્મના ફળ છે. અને આ અનુભવો જે ફળ રૂપે પ્રાપ્ત થાય છે એ પૂર્વ કર્મને આધારે કોણ આપે છે? ઈશ્વર આપે છે. કોઈ માઇટી બ્રેન છે, the one who is interpreting our action according to the law, keeping law in mind. ઈશ્વર પણ સ્વતંત્ર ના આપી શકે. ઈશ્વરે તો બધા જીવોને ખુશ કરવા છે. આ પ્રજા એની છે, જગત એનું સર્જન છે, અને એના સર્જનની અંદર કોઈ દુઃખી ના થાય. રામ રાજા હતા ત્યારે રામ રાજ્યમાં રાજાને એમ થાય કે પ્રજા સુખી રહે, તો ઈશ્વર એટલે રાજા, સર્વનો રાજા, સર્વોપરી રાજા, ઈશન કરનારો, શાસન કરનારો એને ઈશ્વર કહેવાય. તો એને એવું ના હોય કે મારી પ્રજા બધી જ સુખી હોય, પણ હી ઇઝ બાઉન્ડ બાય હિઝ ઓન લોઝ ઓફ કર્મ. ફળ આપવા માટે ઈશ્વરે પણ કાયદાને આધીન કરવું પડે. અરે મા બાપનું પણ એવું હોય. દાખલા તરીકે ડઝન કેરી સૌથી પહેલા આવી હોય, 400 રૂપિયા ડઝન કેરી હોય, અને ઘરની અંદર મેમ્બર 4 હોય. હવે છોકરાએ, પહેલો છોકરો સ્કૂલથી આવી ગયો અને 12 વાગ્યાને 2 કેરી ખાઈ લીધી હોય, તો માં શું કરે? સાંજે પેલા આવીને ખાય ત્યારે એને ના આપે. કેમ? તે પહેલા ખાઈ લીધી છે. લો, એકોર્ડિંગ ટુ લો. પછી પેલો રડતો હોય તો એવું ના કહેવાય કે પક્ષપાત કરે છે માં. તો પણ ઈશ્વર પણ એ પ્રમાણે સર્વના કર્મને આધીન એને ફળ આપે છે. તો આપણા જીવનમાં આ પહેલો શ્લોક આ રીતે સ્પર્શવો જોઈએ. તો એના ફળ રૂપે શું સમજવાનું? જો અનધર એપ્લિકેશન,
એટલે પ્રેક્ટિકલ એપ્લિકેશન કહું છું. એક તો ફળ એટલે અનુભવ, એ તો સમજ્યા તમે, અને આ અનુભવ એટલે કર્મનું ફળ જે ઈશ્વર આપે છે. અને જો દુઃખદ અનુભવ ઈશ્વર આપતો હોય તો ડોન્ટ બ્લેમ અધર્સ ફોર યોર અનહેપીનેસ. ધીસ ઇઝ કોલ્ડ પ્રેક્ટિકલ એપ્લિકેશન. આને ચિંતન કહેવાય, અને થિંકિંગ કહેવાય. અને આ પ્રમાણે વિચાર કરો તો જીવનમાં શાસ્ત્ર ઉતરશે, તો તમારા જીવનમાં દ્રષ્ટિકોણ બદલાશે. અને જીવનમાં દ્રષ્ટિકોણ નહીં બદલાય તો શાસ્ત્ર ભણેલો હોય કે અભણ હોય એનો કોઈ ફેરફાર પડતો નથી. હું દુખી છું એ સામા માણસને લીધે નહીં, સંજોગને લીધે નહીં, કલિયુગ છે ખરાબ છે એટલે નહીં. મારા કોઈ પૂર્વ કર્મ એવા છે જેના લીધે અત્યારે હું દુખી છું. The cause of my unhappiness is my past action and result is given by the Lord. અને ઈશ્વર દ્વારા જો અપાયું હોય તો ઈશ્વર દ્વારા જે કંઈ આવે એમાં આપણને ફરિયાદ હોવી જોઈએ નહીં. પ્રેમથી સ્વીકાર કરવો જોઈએ. આને કહેવાય પ્રેક્ટિકલ એપ્લિકેશન. તો પહેલા શ્લોકની અંદર ઉપદેશ સારમાં શું કહેવામાં આવ્યું એનો નિષ્કર્ષ જોયો, અને એનો આપણા જીવનમાં ક્યાં સ્થાન છે એના પર મેં તમને થોડી વિચાર કરવા માટેની સગવડતા કરી આપી. તો સાધક કે મુમુક્ષુનું જીવન કેવું હોય? ડે ટુ ડે, મોમેન્ટ ટુ મોમેન્ટ જે જે અનુભવ કરો, અને એ વખતે જે ખોટી વિચારધારાથી મુક્ત થાવ તો ભણેલા કહેવાય. આજે તમે ભણ્યા પહેલા પણ 10 વર્ષ પહેલા 15 વર્ષ પહેલા પણ એમ કહેતા હો કે આણે આવું કર્યું માટે હું દુઃખી છું, આના લીધે હું દુઃખી છું, આ તમારા લોકોને કારણે મારે બધું સહન કરવું પડે છે, એ અજ્ઞાની માટે શોભે બરાબર છે. પણ આપણને કડકડાટ શ્લોક હોય, કરતું રાગ્ય પ્રાપ્યતે ફલમ, હવે કડકડાટ બોલતા હોઈએ અને પછી આપણે કોઈને બ્લેમ કરતા હોઈએ, કેવી વાહિયાત વાત હોય. કેટલી મૂર્ખતાપૂર્ણ આપણું જીવન કહેવાય, કેવો દ્રષ્ટિકોણ કહેવાય. ઈશ્વરનું કર્તૃત્વ કે ઈશ્વરનું ફળદાતૃત્વ છે એને જીવનમાં સ્થાન આપવું જોઈએ. શ્લોક નંબર 1. હવે બીજા શ્લોકની અંદર કર્મ વિષયક થોડીક ભ્રાંતિ એ લોકોની અંદર હતી. એ કર્મ વિષયક ભ્રાંતિને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આપણે શ્લોક પહેલા ગાઈશું, હું ગવડાવીશ, ત્યારબાદ એના ઉપર વિચારણા કરીશું. પહેલો શ્લોક બોલાવીશ, પછી બીજા શ્લોક પર જઈશું. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિમહો દધૌ પતન કારણમ કૃતિમહો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ શાશ્વતમ ગતિ નિરોધકમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. એક સાથે કૃતિમહો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. મહર્ષિજી બીજા શ્લોકની અંદર કર્મ વિષયક 3 પ્રકારે રહેલી ભ્રાંતિ છે એનો પણ ઉલ્લેખ કરે છે. પહેલામાં પહેલું તો એ કે ઘણા લોકો એમ કહે છે કે હું મારી મહેનતથી જીવું છું, આપ બળે જીવું છું, અને કાળા માથાનો માનવી શું ના કરી શકે? મહેનત કરું અને મોક્ષ પ્રાપ્ત કરી લઉં. 4 પુરુષાર્થ શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ અને કામ માટે પણ મહેનત કરવી પડે છે, તો મોક્ષ પણ મને મહેનતથી પ્રાપ્ત થશે. કર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું પૂર્વમીમાંસકો કે કર્મકાંડીઓને કેટલાક આપણે બધા પણ આપણામાંના પણ માનીએ છીએ, સમજીએ છીએ.
એમને એમ કઈ મળે નહીં. અને જનરલી અત્યારની જો વાતો કરીએ તો લોકો એમ કહેતા હોય છે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા ઉદ્યમે નહીં સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથૈ. તો પછી મોક્ષ કઈ એમને મળતો હશે? મહેનત કરવી પડે, મહેનત. પહેલેથી જન્મ્યા ત્યારથી આપણે મહેનત કરો, મહેનત કરો, મહેનત કરો. મોક્ષ માટે પણ કંઈક મહેનત કરવી પડે એવી આપણી જે માન્યતા છે, એ કર્મઠોની માન્યતા કહો, પૂર્વ મીમાંસકોની કહો કે આપણામાંની કોઈની કહો, એ માન્યતાનું અહીંયા ખંડન કરવામાં આવ્યું છે અને કહ્યું કે કર્મ ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ માટે મોક્ષ સાધન, અરે સાધન ચોક્કસ છે, પરંતુ મોક્ષ પુરુષાર્થ માટે સાધન નથી. કર્મ દ્વારા અમરું તત્વ, મોક્ષ કોને કહેવાય એ પણ સમજવા. ઘણા લોકોને મોક્ષ શું છે એ પણ ખબર નથી હોતી. આ પ્રિલિમિનરી ટેક્સ્ટ છે એટલે મારે બધા શબ્દોની વ્યાખ્યા તમને સ્પષ્ટ કરાવવી પડે. અને ઘણી વાર એવું બનતું હોય છે કે પહેલી વાર જયારે શ્રવણ કરતા હોઈએ ત્યારે કન્સેપ્ટ ક્લિયર નથી હોતા. પારિભાષિક શબ્દો છે શાસ્ત્રના, એ આપણે સ્પષ્ટ સમજ્યા નથી હોતા. મોક્ષ શબ્દો પણ આપણા સમાજમાં એટલો બધો પ્રચલિત છે કે આપણને એનો અર્થ ઘણીવાર ન પણ ખબર હોય. મોક્ષ કોને કહેવાય? તો મોક્ષ શબ્દનો અર્થ છે મુક્તિ. મોક્ષ એટલે મુક્તિ, છુટકારો. શેમાંથી છુટકારો? તો કે બંધનથી છુટકારો. કયા બંધનથી છુટકારો? કોઈ જેલમાં પૂર્યા છે આપણને? તો કે ના, જે કઈ દુઃખદ અનુભવો છે બંધનકારક છે. જેને આપણે દૂર કરવા ઈચ્છીએ એ બધું બંધનકારક છે. તો હું સિમ્પ્લિફાય કરું છું વ્યાખ્યાઓને. જે કઈ દૂર કરવા ઈચ્છીએ એ બધું બંધનકારક. ચિંતા, અજંપો, અકળામણ, દુઃખ, આ બધા દુઃખદ અનુભવો, એ બધાથી છૂટવું છે આપણે. છોકરાઓને વેકેશન મજા આવે, કેમ? છુટ્ટી. અને આમાં પણ છુટ્ટી કહેવાય. છુટકારો. શેમાંથી છુટકારો? ટેન્શનમાંથી છુટકારો. ભણવામાંથી છુટકારો નથી જોઈતું. યાદ રાખજો, વેકેશનની અંદર લાઇબ્રેરીમાં જઈને છોકરા વાંચતા હોય છે, નોવેલ બહુ વાંચતા હોય છે. મોટા ભાગના લોકો નોવેલ વાંચતા હોય છે, ન્યૂઝપેપર વાંચતા, કોમિક્સ વાંચતા હોય છે, વાંચતા હોય છે. વાંચવાથી છૂટી નથી જોઈતી, ટેન્શનથી છૂટી જોઈએ છે. ટેન્શન કરાવે એવું કઈ નહીં. પેલું ભણવાનું કેવું છે? પરીક્ષા, ટકા લાવો, પરીક્ષા, કોમ્પિટિશન, કમ્પેરિઝન. અને કોમ્પિટિશન અને કમ્પેરિઝન ટેન્શન કરાવે છે, એમાંથી છૂટવું હોય છે. તો એ કોમ્પિટિશન, કમ્પેરિઝન માંથી છુટકારો એ પણ મોક્ષ. દુઃખદ અનુભવમાંથી છુટકારો એ પણ મોક્ષ. માતાજી, એના માટે કઈ અમારે તમારી પાસે આવવાની જરૂર ને, એમને બધા ઘણા ઉપાયો આવે. એ બધા ઉપાયો છે, પણ એ ઉપાયો તમને ટેમ્પરરી મોક્ષ આપે છે. શાશ્વત છુટકારો, કાયમને માટે છુટકારો, એને મોક્ષ કહેવામાં આવે છે. આ બધા અનુભવોમાંથી શાશ્વત શાંતિ, શાશ્વત આનંદ, શાશ્વત સુખ, એની પ્રાપ્તિ કરાવવી એને મોક્ષ કહેવામાં આવે છે. જન્મ કેવો છે? જન્મતી વખતે દુઃખ થાય કે સુખ થાય? પ્રસૂતિ વખતે તો ખરું, પણ ગર્ભની અંદર 9 મહિના લટકવાનું ઊંધા એ પણ દુઃખદાયક છે. અને મૃત્યુ આવે તો ભાલું લાગે? ના ભાઈ, મૃત્યુ ભાલું લાગતું હોય તો હોસ્પિટલો ઉભરાતી ના હોય. ગમે એવું કેન્સર હોય તો આપણને એમ થાય કે આપણે મચી જઈએ, કંઈક દવા શોધાય, કંઈક કૃપા થઈ જાય. દુઃખદાયક છે. એટલા માટે તો જન્મ અને મૃત્યુ દુઃખદાયક છે, એમાંથી છુટકારો મેળવવો એને પણ મોક્ષ કહેવાય. તો કાયમી દુઃખમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કરવી એને મોક્ષ કહેવાય. જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જવું એને પણ મોક્ષ કહેવાય. બીજા શબ્દોમાં અર્થ તો એનો એ જ છે, દુઃખથી છુટકારો. ત્રીજું, આ દુઃખ આપણને કેમ મળે છે? દુઃખદ અનુભવો શા માટે થાય છે? હા, દુઃખદ અનુભવો કેમ થાય છે? કર્મના ફળ રૂપે. તો કર્મના ફળ રૂપે પ્રાપ્ત થાય છે, તો કર્મ ફળમાંથી છુટકારો મેળવવો એને પણ મોક્ષ કહેવાય. એટલે કર્મનું બંધન કહેવાય. ભૂલ થઈ ગઈ, પણ ભૂલ થઈ ગઈ શું થાય? હવે પણ થઈ ગઈ એટલે હવે દુઃખ તો મળવાનું જ છે. ભૂલથી મારો હાથ છે ને આમ અગ્નિમાં પડી ગયો, ભૂલથી મેં આમ તાવડો છે ને આમ ગરમ તપેલો હતો, ભજીયા બનાવેલા ને એ તપેલો આમ મારા હાથ પકડાઈ ગયો, હાથમાં ભૂલ થઈ ગઈ. ભગવાનના કાયદામાં ભૂલને કોઈ માફી નથી.
ભગવાન તમને સજાગ જીવન જીવવાનું શીખવાડે છે. ભૂલ થઈ ગઈ આપણા કાયદામાં ચાલી જાય, ભગવાન તો કે તરત ફોલ લો, દુઃખ આવી જ જાય છે. પ્રમાદી જીવન કોઈ માટે આપણા શાસ્ત્રમાં કહ્યું નથી. આપણું શાસ્ત્ર જેમ સમજશો એમ પ્રમાદમાંથી મુક્ત થવાશે. અલર્ટ લાઈફ જીવવાનું કહે છે. જીવન પ્રત્યે સજાગ બનો, સભાન બનો. થોડી પણ તમે પ્રમાદી કરી, આળસ કરી તો ભોગવવાનું. તો આ કર્મનું ફળ જે દુઃખદ છે એ દુઃખદ કર્મફળમાંથી મુક્તિ એટલે કર્મફળના બંધનથી છુટકારો, જન્મ મૃત્યુના ચક્રથી છુટકારો કહો કે દુઃખમાંથી શાશ્વત છુટકારો, કાયમને માટે છુટકારો કહો, એ ત્રણેય વસ્તુ એની એક જ છે. એને જ બીજા શબ્દમાં મોક્ષ કહેવામાં આવે છે. અને આ મોક્ષ પુરુષાર્થ એટલે કાયમી શાંતિ માટેનો ઉપાય છે, પરમાનન્ટ ઉપાય. પરમાનન્ટ એટલે ઇટરનલ જેને કહેવામાં આવે. એટલે મોક્ષ કેવો છે? ઇટરનલ છે, નોટ ટેમ્પરરી, નોટ ટાઈમ બાઉન્ડ. શાશ્વત કોને કહેવાય? કાળની મર્યાદાથી મુક્ત હોય એને શાશ્વત કહેવાય. નિત્ય સુખ તો કાળની મર્યાદાથી મુક્ત એવું જે ફળ છે, શાશ્વત સુખરૂપી ફળ છે, એ કદાપી કર્મ દ્વારા પ્રાપ્ત થઈ શકે નહીં. માનવ પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકે નહીં. એક વાત, મોટા ભાગના લોકો માને કે હું આ મહેનત કરું અને દુઃખમાંથી છૂટી જાઉં, આ મહેનત કરું અને દુઃખમાંથી કાયમ માટે શાંતિ મળે. કાયમ માટે શાંતિ ના મળે. હું ધન ભેગું કરું, મને દુઃખમાંથી છુટકારો મળે. બાય રોંગ કોન્સેપ્ટ. હું મહેનત કરું, સત્તા પ્રાપ્ત કરું, પદવી પ્રાપ્ત કરું, મને દુઃખમાંથી છુટકારો મળે. રોંગ કોન્સેપ્ટ. હું યજ્ઞ યાગાદી કરું, સ્વર્ગાદીમાં જાઉં અને મને દુઃખમાંથી છુટકારો મળે કાયમ માટે. રોંગ કોન્સેપ્ટ. તો પહેલામાં પહેલો આ રોંગ કોન્સેપ્ટ છે, એને દૂર કરવાનો પ્રયત્ન કરાય. નંબર 1. નંબર 2, આપણે ખાલી એટલું જોઈએ છે કે આ બીજા શ્લોકમાં શું કહેવામાં આવ્યું, પછી બીજા શ્લોક ઉપર વિચાર કરીએ. નંબર 2, કર્મ છે એ મોક્ષનું સાધન તો નથી જ, પણ મોક્ષમાં અવરોધક છે. આ એક બીજું છે. સાધન તો નથી જ નથી, પણ અવરોધ રૂપ છે, વિઘ્ન કરતા છે. The biggest obstacle in the path of spirituality. મોક્ષ માર્ગે અવરોધક છે. કેવી રીતે ને શું વિચારીશું, સમજીશું. કર્મ મોક્ષ પ્રતિબંધક, કર્મ ન મોક્ષ સાધનમ, અને ત્રીજું છે કર્મ જ બંધનનું કારણ પણ છે. કર્મ જ આપણને બાંધે છે, સંસાર બંધનમાં પાડે છે, જન્મ મૃત્યુના ચક્રમાં પાડે છે, કર્મફળના બંધનમાં બાંધે છે. કર્મ છે એ બંધનકારક છે, મોક્ષ પ્રદાયક નથી. આમ 3 વાતો કર્મકાંડીઓને અથવા તો આપણી વિચારધારાને સમજાવવા માટે અહીંયા બીજા શ્લોકમાં કહેવામાં આવેલી છે. હવે કેવી રીતે આ 3 વસ્તુ સમજાવે છે, કયા શબ્દ દ્વારા, એના ઉપર વિચાર કરો. શ્લોક બહુ સરસ છે, નાનો નાનો યાદ રહી જાય એવો છે. અને એક નાનકડો શ્લોક, એક નાનકડો વાક્ય, શબ્દ, એ પણ જો યાદ રહી જાય તો શાસ્ત્રનો મોટો ભાગ જેમાં આનું આ જ વર્ણન કરવામાં આવેલું છે એનો નિચોડ તમને મળી જાય. કે જે ફલમ અશાશ્વતમ, સૌથી પહેલા જોઈએ ફલમ અશાશ્વતમ એમ કહીને પહેલા પ્રકારની ભ્રાંતિને નું નિરાકરણ કરવામાં આવ્યું. પહેલી ભ્રાંતિ કઈ હતી? કર્મ મોક્ષનું સાધન છે, એ પહેલી ભ્રાંતિ છે. કર્મ મોક્ષનું સાધન નથી. કેમ નથી? તો અહીંયા એક જ શબ્દમાં કહું, ફલમ અશાશ્વતમ. આ શબ્દ દ્વારા કર્મ મોક્ષનું સાધન નથી એવું કહી દેવામાં આવ્યું. તો કર્મ કેવું છે પહેલા એ વિચાર. કર્મ છે કોને કહેવાય તો ખબર છે ને? કર્મ કોને કહેવાય? હા, જો હું આમ છે ને, આમ કરું ને, આને શું કહેવાય? કર્મ. બરાબર? પણ હું આમ છું અને આ હલે છે, અને કર્મ કહેવાય ના.
વિધાઉટ ઇન્ટેન્શન ક્રિયા થતી હોય તો એને ખાલી હલનચલનને કર્મ કહેવાય નહીં. સમજાયું? એટલે ખાલી હલનચલન હોય, આમ આમ હાથ પગ ઊંચા નીચા થતા હોય તો ખાલી હલનચલનને કર્મ ના કહેવાય. પણ હું આમ કરું તો હા, આને કર્મ કહેવાય. આમ કરું તો એક્સરસાઇઝ કહેવાય, કર્મ કહેવાય. પણ કર્મ કહેવાય ક્યારે? વિથ ઇન્ટેન્શન જો મુવમેન્ટ થતી હોય એને કર્મ કહેવાય. અર્થાત કર્તૃત્વ સહિત હું આ માટે કરું છું, આ કરું છું, હું કરું છું એવા ભાવથી કોઈ પણ પ્રકારની ચેષ્ટા થાય તો એને કર્મ કહેવાય. So all these are basic fundamentals. હવે આ જે કર્મ છે, કર્તા ભાવથી એટલે કર્મ કરવાના ભાવથી, હું કર્મ કરનાર છું એ ભાવથી કરાયેલી ચેષ્ટાને કર્મ કહેવામાં આવે. અને એ ચેષ્ટા એટલે કર્મ. આ કર્મ છે એ ક્યાં સુધી કરે માણસ? થાકી જાય. દિવસ દરમિયાન જુઓ તો પણ અમુક કલાક પછી થાકી જાય. એટલે ઓફિસ અવર્સ અમુક જ હોય, એમાં પણ પછી રિસેસ પડે, ઇન્ટરવલ હોય, થાકી જાય. પછી કોઈ પણ પ્રકારનું માનસિક કર્મ હોય, શારીરિક કર્મ હોય, થાક લાગે. એટલે લાંબા સમય માટે કર્મ થઈ શકે નહીં. હવે હું નોકરી કરું છું, બરાબર સમજો, હું મારા જીવનનું ભરણ પોષણ કરું છું, મારા કુટુંબનું ભરણ પોષણ કરું છું અને એના માટે હું મારા ધંધા વગેરે કરું છું. તો ધંધા પાણી વગેરે કરીએ કે નોકરી વગેરે કરીએ એ માટે માણસ પુરુષાર્થ કરે છે. અને એ કર્મ કરે એનાથી શું થાય? તો કે એને ફળ મળે છે, કર્મનું ફળ. આ કયા કર્મ, કયા પ્રકારનું કર્મ છે, કયા પ્રકારનો પુરુષાર્થ છે? તો કે અર્થ પુરુષાર્થ છે. ધન કમાવા માટે, સંપત્તિની પ્રાપ્તિ માટે કરવામાં આવેલું કર્મ એને અર્થ પુરુષાર્થ કહેવામાં આવે છે. અને હું ધન ભેગું કરું છું, મને મળે છે, એને અર્થ પુરુષાર્થનું ફળ કહેવાય. બરાબર? એટલે મહિને પગાર મળે, બેંકમાં કોઈ નોકરી કરતું હોય, મહિને પગાર મળે એને કહેવાય કર્મનું ફળ. હવે ક્યાં સુધી પગાર મળે? નોકરી ચાલુ હોય ત્યાં સુધી. રિટાયર થયા પછી કોઈ આપે? ના આપે. ગવર્મેન્ટ હોય તો પેન્શન મળે, પેલા તો ગ્રેજ્યુટી ફંડ આપીને ક્લોઝ કરી દે. કર્મ કરો તો ફળ મળે, અને પેન્શન મળે તો કેટલું મળે? નિર્વાહ થાય એટલું ના મળે. તમારા ઘરનું મેન્ટેનન્સ આવે ને એટલું પેન્શન આવે. તમારા ફ્લેટનું મેન્ટેનન્સ હોય ને એટલું તો માંડ પણ પેન્શન આવતું હોય. બરાબર? પગાર જે મળે છે એનો તો કઈ ના કહેવાય. એટલે માણસને કર્મ કરે ત્યાં સુધી એનું ફળ મળે. કર્મ જીવનભર કે દિવસ દરમિયાન કન્ટિન્યુઅસ કરી શકાય નહીં. અર્થાત કર્મ છે એ થોડા સમય માટે જ કરાય. 70 વર્ષ સુધી કરે, 85 વર્ષ સુધી કરે, પછી એની લિમિટ આવી જાય. અંતે તો શરીર થાકી જાય, લથડી જાય. અને જે દિવસે કામ કરવાનું બંધ કર્યું એ દિવસે પગાર મળે નહીં. તો જેવું કર્મ એવું એનું ફળ. કર્મ કેવું? મર્યાદિત સમય માટે હોય, માટે ફળ પણ કેવું હોય? મર્યાદિત સમય માટે મળે. આપણે કોઈની સેવા કરીએ, વખાણ કરે, મારી બહુ તો બહુ સારી, બહુ ધ્યાન રાખે, બહુ સારી, બહુ ધ્યાન. પણ પછી જો તમારા 2-3 છોકરા થઈ ગયા, પછી તમે છોકરાઓમાં પડી ગયા, પછી સાસુને એટલું ધ્યાન ના રખાય, પછી સમાજની અંદર લોકોની પાસે આટલું કે સેવા જે કરતા હતા ના કરી શકીએ, કાયમ માટે ના કરી શકાય, તો તમને વિરુદ્ધ મળે. બહુ સારી, બહુ કામ કરે, બહુ સારી, બહુ કામ કરે. હવે શું થાય? અપેક્ષા પ્રમાણે તો બિલકુલ નથી થતું, ઉપરથી ઓછું થાય છે. એટલે શું મળી જાય? હવે પહેલા તાજ મળતો હતો, હવે કાંટાળો તાજ મળે છે. એટલે ટૂંકમાં જ્યાં સુધી કરો ત્યાં સુધી તમારું એપ્રિશિએશન હોય, અને જે દિવસે તમે કરતા બંધ થઈ જાઓ એટલે એપ્રિશિએશન તો બંધ થઈ જાય, ઉપરથી ખોટો ઇલકાબ એટલે શું કહેવાય એને તમારી ભાષામાં? ડેપ્રિશિએશન, એ ચાલુ થઈ જાય. તો કર્મ છે એ મર્યાદિત હોવાથી હંમેશા મર્યાદિત ફળ આપે. અને મોક્ષ કેવું છે?
અનંત, લિમિટલેસ, શાશ્વત. મોક્ષની વ્યાખ્યા પહેલા સમજાવી મેં કે શાશ્વત ફળ છે, કાયમી સુખની વાત છે, અને માટે કાયમી સુખરૂપી ફળ પ્રાપ્ત કરવું હોય તો મર્યાદિત કર્મ કદાપી આપી શકે નહીં. સિદ્ધાંત, ધીસ ઇઝ કોલ્ડ લોજિક. કેવી રીતે આપી શકે? કોઈ પણ વિચાર કરો. તમે મર્યાદિત વસ્તુ, તમે અથાણા બનાવ્યા, કેટલા બાટલા બનાવ્યા? તો ભાઈ મેં 2 બાટલા બનાવ્યા, ક્યાં સુધી ચાલે? ભાઈ મર્યાદિત બનાવો તો મર્યાદિત સમય સુધી ચાલે, તમે વધારે બનાવો તો લાંબા સમય સુધી ચાલે. બસ એ જ પ્રમાણે કામ જેટલા સમય સુધી કરો એટલા સમય પર્યંત ફળ આપે, પછી ના આપે. પણ તમે વળી એવું કેવી રીતે? ભલે તમારું કર્મ આવું હોય, લૌકિક કર્મ આવું હોય, પણ અમે વૈદિક કર્મ કરીએ છીએ અને વૈદિક કર્મની અંદર તો અમને ફળ મળે છે, અમરત્વ પ્રાપ્ત થાય છે, એવું કેટલાક લોકો કહેતા હોય તો એ કર્મઠોને આપણે વેદ વાક્ય દ્વારા સમજાવીએ કે ઉંડક ઉપનિષદમાં કહેવામાં આવ્યું, પ્લવાહે તે અદ્રડા યજ્ઞ રૂપાહા. યજ્ઞ યાગાદી કર્મ તમે કરો તો એ પણ એ કર્મની હોડી, પ્લવા એટલે પ્લવ એટલે હોડી, પ્લવાહે તે અદ્રડા, અદ્રડા એટલે અસ્થિર ફળ જન્માવનારા છે. યજ્ઞ વગેરે રૂપે રહેલા કર્મો, વૈદિક કર્મો પણ શાશ્વત ફળ ના આપે. જ્યોતિષ્ઠોમ કર્મ કરો, સ્વર્ગની પ્રાપ્તિ થાય, પણ સ્વર્ગ છે એ કાયમી મોક્ષ નથી. કેટલાક લોકોની એવી માન્યતા છે કે સ્વર્ગની પ્રાપ્તિ એ ઇટરનલ છે, પછી એમાંથી પાછા નથી આવવાનું, કાયમ માટે ત્યાં ત્યાં મજા કરવાની છે. અને એવું નહીં સમજતા કે આ પહેલાના જમાનાના કર્મકાંડીઓ જ માને છે, વર્તમાનમાં પણ લોકો આવું સમજે છે. તો એ માટે પહેલામાં પહેલો તર્ક દ્વારા આપણે નિષેધ જોયો, અને અહીંયા એ પણ શાસ્ત્ર પણ કહે છે. બીજા ઉપનિષદની અંદર પણ કહું, તદ્યથા ઇહ કર્મચિતો લોકઃ ક્ષીયતે તદ્યથા અમૂત્ર પુણ્યચિતો લોકઃ અપી ક્ષીયતે. જે પ્રમાણે અહીંયા આપણે પૂર્વ કરેલા કર્મના ફળ રૂપે પૃથ્વીલોક પ્રાપ્ત કર્યું, મૃત્યુલોક પ્રાપ્ત કર્યું છે, આ શરીર પ્રાપ્ત કર્યું છે. કોઈ શરીર શાશ્વત અહીંયા રહી શકે છે? ના. જેવા કર્મના ફળ પૂરા થાય એટલે આ ધરા ઉપરથી બધાને જવાનું છે. બસ એ જ પ્રમાણે સ્વર્ગલોકની પ્રાપ્તિ કરો તો ત્યાં પણ કર્મ ફળ પૂરા ન થાય ત્યાં સુધી રહેવાય, ત્યાંથી નહીં તો પાછા આવવું પડે છે. ગીતાજીમાં ભગવાને પણ કહ્યું, શું કહ્યું? સુપ્રસિદ્ધ તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્તલોકે વિશંતિ. મૃત્યુલોકમાં પાછું આવવું પડે છે. એટલે કર્મ છે એ મર્યાદિત ફળદાતા છે. કર્મ મર્યાદિત હોવાથી ફળ મર્યાદિત છે, કાયમ અમરતા આપી શકે નહીં. તો આને પહેલા એક જ શબ્દમાં કહી દીધું, ફલમ અશાશ્વતમ. સમજાઈ ગયું? હવે બીજું, કર્મ ખાલી મોક્ષનું સાધન નથી એટલું જ નહીં, ઉપરથી વિઘ્નકારક છે, અવરોધક છે. કર્મ કરો, કર્મ કરો, કર્મ કરો, બરાબર સમજો ક્યાં સુધી કર્મ કરવાના, અને કર્મ કરીને મને છુટકારો મળી જાય એવી જો વિચારણામાં રહેતા હો તો જરા સમજો, ચેતી જજો. કાયમી સુખ તો નહીં આપે, પણ સાથે સાથે કાયમી સુખથી વિમુખ લઈ જાય છે, અવરોધક છે, પ્રતિબંધક છે. એને કહેવા માટે બીજા શબ્દ, 2 શબ્દ વાપરવામાં, ગતિ નિરોધકમ. ફલમ અશાશ્વતમ, ગતિ નિરોધકમ. અહીંયા ગતિ એટલે મોક્ષ ગતિ, નિરોધક એટલે પ્રતિબંધક, અવરોધક, ઓબ્સ્ટેકલ છે. કર્મ કેવી રીતે અવરોધક છે? હવે પહેલા એ જોવાનું કે ભાઈ આ જે મોક્ષ છે, કાયમી સુખ, એ શેનાથી પ્રાપ્ત થાય? જ્ઞાનાદ એવતુ કૈવલ્યમ. શેનાથી પ્રાપ્ત થાય? જ્ઞાનથી. જ્ઞાનથી મોક્ષ થાય છે. ઋતે જ્ઞાતે ન મુક્તિ, જ્ઞાનાત મુક્તિ. હવે જ્ઞાનથી જો મોક્ષ પ્રાપ્ત થતો હોય તો આ જ્ઞાનની પ્રાપ્તિ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે આત્મજ્ઞાન અપાવે એવા શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી. મને મેડિસિનનું જ્ઞાન જોઈતું હોય તો મેડિસિનના શાસ્ત્રો ભણવા પડે, અને મારે આત્મજ્ઞાન જોઈતું હોય તો આત્મજ્ઞાન પ્રદાન કરે એવા શાસ્ત્ર ભણવા પડે. આ શાસ્ત્ર હું જાતે ભણી શકું ખરી? અરે દેશી હિસાબ ભણવા માટે માસ્તર રાખીએ, કેજીમાં ટીચર રાખીએ છીએ, તો પછી આ મોક્ષના ગ્રંથો સાથે સાથે ભણી શકાશે? ના, દે આર નોટ લાઈક નોવેલ.
ગુરુ પાસે જઈને ભણવું પડે. ગુરુ પાસે જઈએ પણ આ જ્ઞાન આત્મજ્ઞાન માટે એવું કહેવાય છે કે સાધન ચતુષ્ટય સંપન્ન થયા હોય તો જ્ઞાન થાય. અધિકારી થઈને જવું પડે. હવે આ મોક્ષ સાધન છે એ જ્ઞાન છે, અને આ મોક્ષ સાધન મારે મેળવવું કે નહીં મેળવવું કે કેવી રીતે મેળવવું એ બધા ઉપર વિચાર કરવો પડે. આ વિચાર કોણ કરે ખબર છે? તમે બધા ખૂબ ખૂબ પુણ્યશાળી જીવો છો. આઈ રિયલી ટેલ યુ, જસ્ટ નોટ ટુ એપ્રિશિએટ કે તમને વખાણવા માટે નથી કહેતી. જગતની અંદર મોટા ભાગના 99.999999 એવા બધા કહીએ તો મોટા ભાગના લોકો બિચારા પોતાના સંસારિક જગતની અંદર જ રચ્યા પચ્યા રહે છે. એમને 4 પુરુષાર્થના શબ્દો ખબર નથી, એમને સમય નથી, બ્રેડ એન્ડ બટરમાંથી ઊંચા આવતા નથી, કે સાંસારિક કર્મો કે કર્તવ્યમાંથી બહાર આવી શકતા નથી, અથવા તો કોઈ દિવસ એવો વિચાર કરવાનો એનું પોતાનું ગજુ નથી, સામર્થ્ય નથી. જીવન શું છે, શા માટે છે, હું કોણ છું, મારું પ્રારબ્ધ મારે ભોગવવાનું પ્રારબ્ધ કેવી રીતે પ્રાપ્ત થયું, મૃત્યુ શું છે, જન્મ શું છે, જન્મ પૂર્વે હું ક્યાં હતી, મૃત્યુ પછી ક્યાં હઈશ, આ કર્મનું ફળ મને આવું કેમ મળ્યું છે. આ બધા પ્રશ્નો ઉપર વિચાર કરવા માટે માણસને અંતર્મુખ થવું પડે છે. કામ્ય કર્મોમાં અટવાયેલો, વિષય ભોગમાં રાચનારો માણસ જે છે એ કદાપી આવા વિચારો કરી શકતો નથી. જે વિષય વાસનાથી જેનું ચિત્ત ખદબદી રહ્યું છે અને બહિર્મુખ જીવન જીવે છે, અને બ્રહ્માજી બનાવ્યા પણ આપણને એવા પરાંચિખાની વ્યતૃત સ્વયંભૂ તસ્માત પરાન પશ્યતિ ન અંતરાત્મન. એવા બહિર્મુખ જીવન જીવનારા લોકોને અવકાશ નથી, ફુરસદ નથી, કે એવી કોઈ સૂઝ નથી કે પોતાના જીવનને અનુભવે છે, સુખ દુઃખને અનુભવે છે, પણ એના પર વિચાર કરે ક્ષણ માત્ર માટે. અને જે માણસ આ વિચાર કરે અને કર્મો હોય, કોકર આવે, કોકનું મૃત્યુ થાય, કોઈક આઘાત એવા આવે ને ત્યારે જીવન પર વિચાર કરવાનું મન થાય ને. માણસ સ્વજન મરી ગયા હોય, ઘરમાં જ મૃત્યુ હોય, શોકનું વાતાવરણ હોય તો આવા વિચારો બહુ આવે, ઉપરા ઉપરી આવે. નહીં ખાવાનું મન થાય, નહીં કામ કરવાનું મન થાય, વિચારો આવે. પણ પછી સાદડી છે, લોકો આવશે, મહારાજ છે, પૂજા બોલાવવાનો છે, આ કર, કામની અંદર માણસ અટવાઈ જાય છે. એટલે આવે સ્પાર્કની જેમ એ વિચાર આવે પછી જતો રહે છે, પાછા રૂટીનની અંદર આવી જાય. બિગિનિંગમાં બરાબર છે, શોકમાંથી બહાર આવવા માટે આ બધી ક્રિયાકાંડ આપણા શાસ્ત્રમાં જ કહેવામાં આવી છે, પણ બહાર આવ્યા પછી એ વિચારને સ્થાયી કરી અને એના પર અંતર્મુખ થઈને વિચાર કરવા માટે, વિવેક વિચાર કરવા માટે બેસ્ટ ટાઈમ જોઈએ, ક્વોલિટી ટાઈમ જોઈએ, અને ગુડ ઇનફ ટાઈમ, લોંગ ટાઈમ પણ જોઈએ. થોડા સમય માટે વિચાર કરો તો પણ ના ચાલે, અને ઉતાવળમાં વિચાર કરો તો પણ કામ ના ચાલે. એના માટે ક્વોલિટી ટાઈમ જોઈએ, અને એવો ટાઈમ મોટા ભાગના લોકોને મળતો નથી, એટલે વિચાર કરતા નથી. અને કેવું જીવન જીવે છે? બહિર્મુખ જીવન જીવે છે. અને જે જીવન જીવે, કર્મ કરવામાં આવે તો એ બહિર્મુખતા છે એ મનુષ્યને આત્મવિચાર કરવા માટે સમર્થ બનાવતા નથી. એક પછી એક તમે જુઓ, અને આ બધા કામો એવા હોય છે કે માણસ એને કર્મની જંજાળ કહેવામાં આવે, જાળવું છે, ગૂંચવાતું જાય. તમે કર્મની અંદર ગૂંચવાઓ છો, એમાંથી બહાર નથી નીકળતા. કારણ કે તમે કોઈ પણ ગૂંચવાયેલો દોરાનું પેલું એ હોય ને, અને ખેંચવા જાઓ, દોરોને ખેંચવા જાઓ તો શું થાય? ગાંઠો બરાબર પડે, એવી પડે કે પછી છૂટે જ નહીં, એ ખેંચાય પણ નહીં, નીકળતી નથી હોતી. એવી આ કર્મની જંજાળ છે. અને માટે અહીંયા કહેવામાં આવ્યું ગતિ નિરોધકમ. એટલે જેને મોક્ષ માર્ગે જવું હોય એને પહેલા તો અંતર્મુખ થવું પડે, પોતાના પર વિચાર કરવો. પોતાના પર વિચાર કરવા માટે અંતર્મુખ થવું પડે. જગતનો વિચાર કરવા માટે બહિર્મુખતા ચાલે, પોતાના વિચાર કરવા માટે અંતર્મુખ થવું પડે. એના માટે સમય યોગ્ય જોઈએ. ત્યારબાદ જીવન ધ્યેય શું છે એ સ્પષ્ટ થવું જોઈએ. બહુ ઓછા લોકોને જીવન ધ્યેય ખબર હોય છે. જો માણસના જીવનનું ધ્યેય શું, અને કે સરસ એક વાત કરું તમે,
માણસના જીવનનું ધ્યેય શું, શું કરીને જવું જોઈએ માણસનો જન્મ મળ્યો હોય તો. ધારો કે તમારા કુટુંબમાંથી કોઈ પહેલી વાર જાપાન ગયું કે ચીન ગયું. અમેરિકા બધા બહુ જઈને આવે છે એટલે હું નથી કહેતી, પણ જાપાન જવું જરા અઘરું પડે. અને ચીન જવામાં આપણે બહુ ઓછા જનારા, હવે બધા વધારે ધંધાઓ ચાલુ થાય એટલે જાય છે. કોઈ ચાઇના જઈને આવે કે જાપાન જઈને આવે. હવે જાપાન જઈને આવે અને અહીંયા આવીને એના પત્ની પૂછે કે તમે ધંધાના કામ માટે જાપાન જઈને આવ્યા, શું લઈને આવ્યા? અરે તારા માટે ડાર્લિંગ બહુ સરસ વસ્તુ. શું વણ? અરે રોજ રોજ તને કામ આવે, પણ કઈ વસ્તુ? જો તને એવું થાય છે ને કે મને ગરમ ચા જોઈએ, તો કે હા, પણ તારી પાસે એ ટાઈમ નથી હોય, તારે ક્લાસમાં જવું હોય ને મારે મોડું ઉઠવું હોય, તો કે હા, એટલે તું મને ચા આપે તો મારી ઠરી જાય છે, તો કે હા, જો તારા માટે છે ને ફ્લાસ્ક લઈ, ઈગલ ફ્લાસ્ક. કયો ફ્લાસ્ક લઈને? હવે જાપાન જઈને આવે અને ઈગલ થર્મોસ ફ્લાસ્ક લઈને આવે, તને કઈ લાયા કહેવાય? અથવા તો પેલા બીજા ભાઈ પડોશી ગયા હતા, તમે ચીન જઈને શું લઈને આવ્યા? તો કે હું તો મારી પત્નીને ટાઈમ બહુ ઓછો, કે નોકરી કરે છે એટલે ટાઈમ બહુ મળતો નથી એને, તો જલ્દી રસોઈ થાય એના માટે શું લઈ આવ્યો છું? તો કે હું એના માટે કુકર લઈ આવ્યો. હવે ફોરેન જઈને આવે ને કુકર લઈ આવે, થર્મોસ લઈને આવે. તમે નહીં માનો, હવે લોકોને ખબર નથી પડતી. ફોરેન જઈને આવે ને એટલે એમ કે આપણે કંઈક લઈ જવાનું. એક જણ એક વખત બહેન લઈ આવે, અમેરિકાથી આવે, શું ફોરેન ની વસ્તુ લઈ આવે, શું લઈને ખોલીને જોયું તો ખરેખર થર્મોસ ફ્લાસ્ક. ત્યારે અમને એમ થાય ઉચકીને લાવવાની ક્યાં જરૂર હતી, બજારમાંથી અહીં લાવી દીધો. પણ એમને ખબર નહીં કે આ એનું મેડ ઇન ઇન્ડિયા હતું, કારણ કે ઇન્ડિયાનું કઈ એક્સપોર્ટ થાય એવું તો કલ્પના જ ના આવે. એનીવે, હવે જો ફોરેન થી આવે અને થર્મોસ લાવે કે કુકર લાવે તો આપણને કેવું મૂર્ખતા જેવું લાગે. બસ એ જ પ્રમાણે ભગવાને આપણને મનુષ્ય લોકમાં મોકલ્યા છે, નોટ એન ઓર્ડિનરી, એન્ડ નોટ ફોર 1 month or 1 week, ફોર such a long period. ગુડ ટાઈમ તમારી પાસે છે. અને આ મનુષ્ય લોકમાં તમે જયારે જાઓ તો શું લઈને જવાનું? ચાની કેટલી? શું લઈને જવાનું? હા, એક વાર એક માણસને પૂછવામાં આવ્યું કે તમે, એ બહુ દહીં ખાતો હતો, એ રોજ દહીં ખાય, સવાર બપોર સાંજ દહીં જ ખાય. પૂછ્યા કે તમે આટલું બધું દહીં કેમ ખાઓ છો? તો કે છે જો, હું ધારો કે આવતા જન્મમાં બકરી બનું, તો કે લાગે જ છે બને એવા, પણ બોલાય નહીં. બકરી બનું તો મને દૂધ મળે કે ના મળે પીવા? તો કે મળે. હું ગધેડો બનું તો કે મળે. હું ઘેટું બનું તો કે મળે. ગાય બનું તો મળે. ઊંટ બનું તો મળે. દહીં મળે ના? એટલો માનવ જીવનમાં દહીં ખાઉં છું કે રખે પછી માનવ જીવન મળે કે ના મળે? એટલે દુર્લભ શું છે માનવ જીવનમાં? તો એને દહીં દેખાય. તમને અત્યારે હસવું આવે પણ હું આગળ કહીશ ને એટલે વિચારજો કે તમારો અત્યારે માનવ જન્મ છે એમાં તમને મહત્વનું શું દેખાય છે. જો તમે એમ કહો કે પીઝા, બર્ગર, વર્લ્ડ ટૂર, યુરોપ ટૂર, આ બધું શું કહેવાય? માનવ જીવનમાં દહીં જેવું નથી. માનવ જીવનના દહીં જેવું નથી. આ હમિંગ છે. અથવા તો તમે ઉપર જાઓ ને યમરાજ પૂછે તમે શું લઈને આયા, તો શું લઈને ગયા? એવું નહીં, વાપરેલી રોજ રોજ થર્મોસ, ચાનું વાસી થર્મોસ. શું લઈને ગયા? ભોગવીને ગયા, કર્મ કઈ સારા કરીને ના ગયા. અને કર્યા તો જો કુકર્મ કર્યા હોય કે ભોગના કર્મો કર્યા હોય તો ભોગ કર્મનું ફળ છે ભોગ યોની. અને ભોગ યોની એટલે પશુ યોની. અને પશુ યોનીમાં જવાનું જો તમે ફળ પ્રાપ્ત કરીને જાઓ તો તમારો માનવ જન્મ પ્રાપ્ત થયેલો એ સાર્થક થયો કહેવાય? અથવા તો do you deserve to be a human being, to call a human being? ના, you don't deserve to be a human. કારણ કે માણસ તરીકે તો જીવી જાઓ. તો માણસ તરીકે શું જીવીને કરવા જેવું છે? માણસ જેનું ધ્યેય શું છે? જે દુર્લભ હોય એનું ધ્યેય. જેમ ફોરેન જઈએ તો શું લઈને આવે? જે દુર્લભ હોય એ લઈને જઈએ.
કઈ ઓર્ડિનરી વસ્તુ નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ લઈને છે. તો માનવ જીવન પ્રાપ્ત કરીને વોટ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી થિંગ? દેવોને દુર્લભ એવો મોક્ષ છે, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને એ જીવનનું ધ્યેય હોવું જોઈએ. અને એ જીવનનું ધ્યેય છે એવા નિષ્કર્ષ પર આવવા માટે હજારો વખત અનુભવો ઉપર વિચાર કરવાની જરૂર છે. અને એ વિચાર કરવાના અંતે જીવન ધ્યેય સ્પષ્ટ થાય. મોક્ષ જો જીવન ધ્યેય હોય તો એનું સાધન શું, કેવી રીતે પ્રાપ્ત થાય, એના પર વિચાર કરવો પડે. એનું સાધન જ્ઞાન છે, એ પણ ઘણા વર્ષોના અંતે સમજાય છે. નોટ ઇઝી. આ તમે સમજો, બધી કન્વિક્શન ની વાત કરું છું. સાંભળવું ને બોલવું ઇઝી હશે, પણ એ માટેનું કન્વિક્શન હોવું ને એ બહુ રેર હોય છે. મોક્ષાર્થે જીવન જીવવું ને એ રેર હોય, એને કન્વિક્શન કહેવાય. જીવનનું ધ્યેય મોક્ષ છે એ તો બધાને આવડે બોલતા, પણ મોક્ષ માટે જીવન જીવવું એને કન્વિક્શન કહેવાય. પછી મોક્ષ માટે જ્ઞાન આવશ્યક છે એ સમજાવવું જોઈએ. નહીં તો ક્યાંક ક્યાંક ભટકતા હોય છે બધા, સમજી નથી શકતા કે જ્ઞાનથી મોક્ષ થાય છે. એ નિષ્કર્ષ પર આવવા માટે સમય લે છે, ઘણા અનુભવોમાંથી પસાર થવું પડે. એ નિષ્કર્ષ પર આવ્યા પછી જો જ્ઞાન જીવનનું ધ્યેય હોય તો જ્ઞાન પ્રાપ્તિ માટે શાસ્ત્ર અધ્યયન કરવું પડે. શાસ્ત્ર અધ્યયન માટે ગુરુકુળવાસ કરવો પડે. ગુરુકુળવાસ માટે યોગ્ય સમય જોઈએ, અને એ સમય પ્રાપ્ત કરવા માટે માણસની પાસે પણ સમય હોતો નથી. તો એ બધા માટે વિચાર કરીને જ્યારે ફર્મ કન્વિક્શન હોય ને એટલી માનસિક તૈયારી હોય ત્યારે માણસ ગુરુકુળવાસ કરી શકે છે. રખે એવું સમજતા કે ઊંઘમાંથી ઉઠીને આશ્રમ પહોંચી ગયા, એવું નથી થતું. ઊંઘમાંથી ઉઠીને આપણે જુહુ બીચ પર જઈને કીટલીની ચા પીતા હોય, અથવા તો વોક કરીને જ્યુસ પીતા હોય ઊંઘમાંથી ઉઠીને, પણ ઊંઘમાંથી ઉઠીને કઈ આશ્રમમાં ભણવા બેસી જવાય એવું થતું નથી. ઇટ રિક્વાયર્સ લોટ ઓફ ટાઈમ. અને એ થાય તો જ મોક્ષ માટે તમે કટિબદ્ધ થઈ શકો. પણ જેમાં કર્મ કેવું છે તો કે છે બહિર્મુખ જીવન જીવડાવે છે, અને એ અંતર્મુખ થઈને આટલી વિચાર કરવાની ફુરસદ અપાવતું નથી. માટે કર્મ મોક્ષ માર્ગે અવરોધક છે. સમજાઈ ગયું? ફલમ અશાશ્વતમ गति निरोधकम, અને गति का निरोध हो गया क्योंकि अभी टाइम भी हो गया. કર્મ તો મર્યાદિત છે, જ્ઞાન અમર્યાદિત છે, પણ કર્મ મર્યાદિત છે. હવે સેકન્ડ લાઈન આપણે જોઈ બીજા શ્લોકની. પ્રથમ જે લાઈન છે એના ઉપર વિચાર કરવાનો બાકી છે. આવતી વખતે મળીશું ત્યારે એના પર વિચાર કરીશું. પણ આજે મેં તમને અને તમારા જીવનના અનુભવો પર વિચાર કરવા માટે ઘણા ઘણા મુદ્દા આપ્યા છે. એવા મુદ્દાઓને તમારી ડાયરીમાં નોંધી રાખજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.